are going to learn the second chapter, start your own small business. આ ચેપ્ટરમાં ફર્સ્ટ ઓફ ઓલ શું સમજાવવામાં આવ્યું છે તમને કે જો તમારે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એમાં તમારી થિંકિંગ ફર્સ્ટ ઓફ ઓલ કેવી હોવી જોઈએ, સેકન્ડ કે કયા મીન્સ હોવા જોઈએ ઓર સોર્સિસ હોવા જોઈએ તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે, થર્ડ કે તમારા કનેક્ટેડ લોકો છે આજુબાજુના, તમે ફર્સ્ટ ટાઈમ બિઝનેસ સ્ટાર્ટ કરવા જાઓ છો એ તમારા કનેક્ટેડ જે લોકો છે એ કેવી થિંકિંગ કરે છે ઇફ તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો ઓર તમને કેવો સપોર્ટ કરે છે કહી શકાય, અને ફોર્થ કે તમે ફાઇનાન્શિયલ જે રિસોર્સિસ છે એ કઈ રીતે તમારા બિઝનેસને ચાલુ કરવા માટે તમારા ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે એ ક્યાંથી લાવશો, બરાબર, એના માટેને બધી પોઈન્ટ્સ છે એ તમને આ ચેપ્ટર્સમાં આપેલા છે જે આપણે વન બાય વન લર્ન કરવાના છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ ટેક્સ્ટમાં શું આપેલું છે એના વિશે એક નાનો બ્રીફ આપેલો છે અહીંયા કે સ્ટાર્ટિંગ અ બિઝનેસ હેઝ ઇટ્સ ઓન રિસ્ક એન્ડ રિવોર્ડ્સ, એટલે કે જ્યારે તમે તમારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે એ તમને તમારા એડવાન્ટેજ આપે છે, સાથે સાથે એના ડિસએડવાન્ટેજ બી હોય છે. સેકન્ડ, હાઉ ધ થિંકિંગ ઓફ યોર્સ અફેક્ટેડ ધ ફેઇલર એન્ડ સક્સેસ ઓફ યોર કંપની, કે જ્યારે તમે તમારો ખુદનો બિઝનેસ સ્ટાર્ટ કરો છો, તમે પોતે જ બોસ છો, ત્યારે તમારી થિંકિંગ છે એ તમારા ફેઇલર અને સક્સેસના, તમારી કંપનીના ફેઇલર અને સક્સેસને કેવી રીતે અફેક્ટ કરે છે તે સમજાવવામાં આવ્યું છે. અને થર્ડ, વોટ આર ધ થિંગ્સ ધેટ વન મસ્ટ કન્સિડર બિફોર સ્ટાર્ટિંગ અ બિઝનેસ, કે તમારે બિઝનેસ સ્ટાર્ટ કરતાં પહેલાં કયા પોઈન્ટ્સ કન્સિડર કરવા જોઈએ એનું અહીંયા આપણને એક્સપ્લેનેશન આપેલું છે, રાઈટ. સો મેઇન આસ્પેક્ટ્સ, there are various points that we need to consider before starting a business. That points are as follows. તો હવે એમાં આપણે કયા પોઈન્ટ્સ છે જે આપણે ડિટેલ્સમાં લર્ન કરવાના છે એનું મેં તમને લિસ્ટ આપેલું છે, રાઈટ. તો ફર્સ્ટ પોઈન્ટ છે ક્રિએટિંગ ધ કોન્સેપ્ટ, એટલે કે તમારે કોન્સેપ્ટ ક્રિએટ કરવાનો છે તમારા માઇન્ડમાં. સૌથી પહેલાં તો તમારે તમારા માઇન્ડમાં જ કોન્સેપ્ટ ક્લિયર કરવો પડશે કે કેવા ટાઈપનો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે અને એમાં તમારે કઈ રીતનું કામ કરવાનું છે. સેકન્ડ વેન, ડુઈંગ યોર રિસર્ચ, કે તમારે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે કે કયા ટાઈપનો બિઝનેસ તમે ચૂઝ કરો છો એના ઉપર તમારે રિસર્ચ કરવાનું છે કે આ બિઝનેસ માટે ઓલરેડી કેટલા લોકો આ બિઝનેસમાં છે અને એ લોકો વર્ક કરે છે, કયા ટાઈપનું વર્ક કરે છે અને એમને કેટલો એડવાન્ટેજ મળે છે, ડિસએડવાન્ટેજ મળે છે, બધી વસ્તુ તમારે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ફોર્મેશન ગેધર્ડ કરવી પડશે. થર્ડ, ડેવલપિંગ અ વર્ક સ્પેસ, કે કામ કરવા માટેની જગ્યા ડેવલપ કરવાની છે. ફોર્થ, આઉટસોર્સિંગ પાર્ટનર્સ ઓર એમ્પ્લોઈઝ, કે તમારે જે પાર્ટનર્સ છે, એમ્પ્લોઈઝ છે એમની સાથે કઈ રીતે બિહેવ કરવાનું છે ઓર ને ક્યાંથી લાવવાના છે, કેવા લોકોને લાવવાના છે. ફાઇન્ડિંગ ફંડિંગ, કે તમારે તમારો જે ફાઇનાન્શિયલ રિસોર્સની આપણે જે વાત કરી છે એના વિશે આમાં કહેવામાં આવ્યું છે. નેક્સ્ટ, કવરિંગ યોર બેઝિસ, કે તમારા બેઝ છે એને તમે કઈ રીતે કવર કરવાના છો. નેક્સ્ટ, ફોર્સિંગ ધ ફ્યુચર, તમે બિઝનેસ સ્ટાર્ટ કરતાં પહેલાં તમારો બિઝનેસ છે ફ્યુચરમાં કેવો ચાલશે, કઈ રીતે ચાલશે, અથવા તો કોઈ ડિફિકલ્ટીઝ આવે છે તો તમે એનું સોલ્યુશન કઈ રીતે કાઢશો એના વિશે આમાં ડિટેલ્સમાં આપેલું છે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ બોટમ લાઇન, તમારા બિઝનેસની બોટમ લાઇન શું હશે. સો ફર્સ્ટ, ક્રિએટિંગ ધ કન્સેપ્ટ, કે તમારે કન્સેપ્ટ ક્રિએટ કરવામાં શું વસ્તુ વિચારવી જોઈએ તમારા બિઝનેસ માટે. લાઈક ફર્સ્ટ ઓફ ઓલ પ્રિપેર અ પ્લાન, કે કોઈ એક પ્લાન પ્રિપેર કરો તમારા બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે. સેકન્ડ, યુટિલાઇઝ યોર નોલેજ, યોર એક્સપર્ટાઇઝ એન્ડ યોર એક્સપિરિયન્સ, બરાબર, કે તમે તમારા નોલેજને, એક્સપિરિયન્સને અને તમારી જે એક્સપર્ટાઇઝ છે જે વસ્તુ કરવામાં ને તમે કેટલું યુટિલાઇઝ, એટલે કે તમે એને કેટલું વાપરી શકો છો આ બિઝનેસને રન કરવા માટે, લોકોને સમજાવવા માટે. તમારું નોલેજ છે, ઘણીવાર એવું થાય છે કે તમારી પાસે નોલેજ તો હોય બટ તમે સામેવાળાને સમજાવી ના શકો કે મારે આમ નહીં આમ કરવું છે. આ સૌથી ડિફિકલ્ટ ટાસ્ક છે કે તમારે શું કરવું છે એ તમારે સામેવાળાને સમજાવવું પડે છે, બરાબર. દેન સેકન્ડ વન, મેક ધ મોસ્ટ મની પોસિબલ, કે સૌથી પહેલાં તો તમારે વિચારવાનું કે હું ક્યાંથી પૈસા લઈ આવીશ મારા બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે. તમારી પાસે પોતાનું ફંડિંગ છે, તમે બીજા પાસેથી બોરો કરવાના છો કે કઈ રીતે કરવાના છો. આ એક મેઇન ક્વેશ્ચન છે કે તમે તમારા બિઝનેસ માટે મની ક્યાંથી લાવવાના છો. દેન કોસ્ટ કટિંગ આઈડિયાઝ, જે રીતે તમે ક્યાંથી તમારું ફંડ લાવવાના છો એવી રીતે કે તમે જે વસ્તુ કરવા જઈ રહ્યા છો એમાં તમે કોસ્ટ ક્યાં સુધી કરી શકો છો, અથવા તો કેવી રીતે તમે કયું વર્ક કરીને
એ કોસ્ટ છે એને તમે ડિક્રીઝ કરી શકો છો, તમારા વર્કની કોસ્ટને ડિક્રીઝ કરી શકો છો. બિકોઝ જેટલું કોસ્ટ ડિક્રીઝ થશે એટલો પ્રોફિટ તમને જ વધારે થશે. દેન સર્વે ધ બિઝનેસ ઓલરેડી ઓપરેટિંગ ઇન યોર નેબરહુડ, કે તમે જે બિઝનેસ ચૂઝ કરેલો છે એ તમારા નેબરહુડ એટલે કે આજુબાજુના જે બિઝનેસીસ છે, જે એ લોકો એ બિઝનેસ ઓલરેડી રન કરે છે, એમને તમારા કરતાં વધારે એક્સપિરિયન્સ હશે આ બિઝનેસમાં, રાઈટ? તો એમની સાથે વાતચીત કરો કે આમાં કઈ રીતે એડવાન્ટેજ આવી શકે છે, ડિસએડવાન્ટેજ આવી શકે છે, અથવા તો કન્ઝ્યુમરની છે એ એક્સપેક્ટેશન શું હોય છે આપણી પાસે આ વસ્તુ માટે. તો આ બધી વસ્તુ છે જે તમારે તમારા જે નેબરહુડમાં જે લોકો બિઝનેસ ઓલરેડી રન કરે છે એમની સાથે ડિસ્કસ કરવું જોઈએ અથવા તો સર્વે કરવો જોઈએ, રાઈટ? દેન આફ્ટર ડિસાઇડ હાઉ ટુ રન બિઝનેસ બાય ઓનલાઈન ઓર અ ફિઝિકલ સ્પેસ ટુ વર્ક, કે તમે ડિસાઇડ કરો કે તમારે તમારો બિઝનેસ કઈ રીતે રન કરવો છે, ઓનલાઈન કરવો છે ઓર ફિઝિકલ કોઈ જગ્યાએ કોઈ બી વસ્તુ મીન્સ કે રેન્ટ ઉપર કોઈ બી ઓફિસ લઈને ઓર કંઈ બી લઈને તમારે તમારો બિઝનેસ રન કરવો છે. બિકોઝ એના બી અલગ અલગ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ હોય છે. એન્ડ લાસ્ટ, ડિસ્ટિંગ્વિશ યોર બિઝનેસ ફ્રોમ અધર કોમ્પિટિટર્સ એન્ડ ફાઇન્ડ ઓપોર્ચ્યુનિટી. હવે તમે બિઝનેસ તો સ્ટાર્ટ કરી લીધો છે, બટ તમે એમાં સક્સેસફુલ ત્યારે જ થઈ શકો છો જ્યારે તમે તમારા કોમ્પિટિટર્સ કરતાં કંઈક અલગ કરશો, બરાબર છે? જ્યારે જો તમે જે વસ્તુમાં તમે જે પ્રાઇઝમાં વસ્તુ વેચો છો કન્ઝ્યુમરને, એ જ વસ્તુ એમને ઓલરેડી જે લોકો કામ કરે છે આ ફિલ્ડમાં, બરાબર છે, એને મળી જશે એ જ બિઝનેસમેન પાસેથી, તો એ તમારી પાસે શું કામ આવશે? તો ફર્સ્ટ ઓફ ઓલ કે કન્ઝ્યુમર તમારી પાસે આવે તો કન્ઝ્યુમરને શું બેનિફિટ થાય એ તમારે વિચારવાનું રહેશે, અને તમારા માટે શું ઓપોર્ચ્યુનિટી છે ઓર કન્ઝ્યુમર માટે શું એડવાન્ટેજ છે, આ બંને વસ્તુનું તમારે કમ્બાઇન થિંકિંગ કરવી પડશે. અને તમે કાંઈ પણ વસ્તુ કરો છો તો એ વસ્તુ તમને તમારા કોમ્પિટિટર્સ કરતાં કઈ રીતે અલગ પાડે છે. તો આ બધા જેટલા કન્સેપ્ટ છે એ બધા કન્સેપ્ટ છે એ તમારે જે તમારો ફર્સ્ટ પોઈન્ટ છે આપણા ચેપ્ટરનો ક્રિએટિંગ ધ કન્સેપ્ટ, એમાં તમારે થિંકિંગ કરવાનું હોય છે, અથવા તો ક્રિએટિંગ ધ કન્સેપ્ટમાં તમારે શું શું વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે આટલા પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં લેવા જોઈએ, રાઈટ? ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ ડુઈંગ યોર રિસર્ચ, કે તમે ચલો ઇન્ફોર્મેશન ગેધર્ડ કરી લીધી આપણે કે આ બિઝનેસમાં આવી રીતે છે, આટલા કોમ્પિટિટર્સ છે, હું આ વસ્તુ મારા કોમ્પિટિટર્સથી અલગ કરીશ, બટ હજી તમારે રિસર્ચ કરવાની જરૂર છે કે તમે અલગ કરશો. બટ કસ્ટમર્સ છે એ તમે ફ્રેશર છો હજી આ વસ્તુમાં, બરાબર? તો એ બી તમને એક્સેપ્ટ કરવા જોઈએ. જો તમને એ એક્સેપ્ટ કરશે તો જ તમે તમારી ફિલ્ડમાં આગળ વધી શકશો. ઇફ તમારે જો કસ્ટમર બેઝ નહીં હોય તો તમારા બિઝનેસમાં ગ્રોથ કરવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો ડુઈંગ યોર રિસર્ચ, તો રિસર્ચમાં શું કરવું જોઈએ? ફર્સ્ટ, આસ્ક યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી અબાઉટ યોર આઈડિયા, કે તમારા ફ્રેન્ડ્સ છે અને ફેમિલી છે એની સાથે તમારો આઈડિયા ડિસ્કસ કરો કે મેં આવી રીતે વિચારેલું છે, આમ કરવાનું છે, તો તમને શું લાગે છે કે મારે શું કરવું જોઈએ? બની શકે કે એ તમને આનાથી બેટર આઈડિયા બી આપી શકે, તો બની શકે કે તમારા આઈડિયામાં કોઈ ડિફેક્ટ હોય તો બી તમને જણાવી શકે કે ના ભાઈ તમારે આમ નહીં ને આમ કરવું જોઈએ. સેકન્ડ, આસ્ક સમ ઓફ ધ સ્પેસિફિક ક્વેશ્ચન્સ, તમારે એમને સ્પેસિફિક ક્વેશ્ચન પૂછવા જોઈએ, લાઈક વુડ યુ બાય ધીસ પર્ટિક્યુલર સર્વિસ ઓર પ્રોડક્ટ, કે ચલો તમારે તમારા ફ્રેન્ડ્સને અથવા તો બીજા ફેમિલી મેમ્બર્સને પૂછવું જોઈએ, માની લ્યો મેં આ વસ્તુ છે એની પર્ટિક્યુલર સર્વિસ આપું છું અથવા તો પ્રોડક્ટ સેલ કરું છું, તો તમે એ મારી પાસેથી બાય કરશો ઓર તમે પહેલાં જેની પાસેથી કરતા એની પાસેથી જ કરશો, રાઈટ? સેકન્ડ, વોટ ઇટ ઇઝ વર્થ, કે શું હું જે તમને વસ્તુ આપું છું એની કાંઈ વર્થ થાય છે. થર્ડ, વોટ વુડ બી ધ ઇફેક્ટિવ વે ઓફ માર્કેટિંગ, કે તમારે માર્કેટિંગ કરવાના ઇફેક્ટિવ વે કયા છે, લાઈક તમારે ટીવી પર આપવી છે તમારી માર્કેટિંગ ઓર તમારે રેડિયોમાં આપવું છે ઓર તમારે ઓનલાઈન બિઝનેસ કરવો છે, તો એમાં તમે જુદી જુદી જે ટાઈપ્સની વેબસાઇટ છે એમાં બી તમે માર્કેટિંગ કરી શકો છો. અનધર, વુડ ધીસ બિઝનેસ ટર્ન ઇન ટુ લોંગ ટર્મ, કે તમારો આ બિઝનેસ છે એ લોંગ ટર્મમાં શિફ્ટ થશે કે શોર્ટ ટર્મ તમે વિચારો છો, નહીં, તમારે તમારા બિઝનેસ માટે લોંગ ટર્મ વિચારવું રિક્વાયર્ડ છે. ધેન આફ્ટર, વોટ આર ધ અધર બિઝનેસીસ ઇન એરિયા ધેટ યુ ડીલ વિથ, કે તમે તમારા બિઝનેસમાં બીજા કયા એરિયા છે કે જેની સાથે તમે ડીલ કરવાના છો, રાઈટ? સેકન્ડ વન ઇઝ ઇન કેસ યુ હેવ સ્પાઉસ ઓર ચિલ્ડ્રન, આસ્ક ધેમ અબાઉટ યોર ક્વાઇટિંગ જોબ એન્ડ સ્ટાર્ટિંગ બિઝનેસ બિકોઝ ઇટ અફેક્ટ્સ ધેમ ફાઇનાન્શિયલી. હવે સૌથી પહેલાં, ઇફ યુ આર મેરિડ then you must have to ask your wife or children
કે મેં જે આ ડિસિઝન લીધો છે મારી જોબ ક્વાઇટ કરીને બિઝનેસ કરવાનું, સો એ શું એમનાથી સેટિસ્ફાઈડ છે ઓર એમને એમાં કાંઈ ડિફિકલ્ટીઝ નથી ને, બિકોઝ એ જે વસ્તુ છે એ તેમને ફાઇનાન્શિયલી અફેક્ટ કરવાના છે, બરાબર. આ બે વસ્તુ છે એ ફાઇનાન્શિયલી સૌથી વધુ તમારા ફેમિલીને અફેક્ટ કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આસ્ક યોર ફેમિલી કે એમનો થિંકિંગ કેવું છે આના માટે, મારા માટે જે એ બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે એના માટે, રાઈટ. તમે જોબ છોડે જો એમનો કાંઈ પ્રોબ્લેમ નથી આવતો તો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ. સેકન્ડ, આફ્ટર ગેટિંગ ફીડબેક think that you need to modify or improve your idea and how your techniques differentiate you from your competitors. જ્યારે તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી પાસેથી ફીડબેક મેળવી લો છો ત્યારે તમારું ફરીથી એકવાર વિચારવું જોઈએ કે તમે જે આઈડિયા વિચારેલો છે એમાં તમારે કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે ઓર તમારે તમારો આઈડિયા છે એ ચેન્જ કરવાની જરૂર છે, ઓર એવી તો તમે કઈ ટેકનિક્સ યુઝ કરશો એમાં કે જે તમને તમારા કોમ્પિટિટર્સથી ડિફરન્શિએટ એટલે કે અલગ પાડશે. તો ડુઈંગ યોર રિસર્ચમાં તમારે આટલી વસ્તુ કરવાની છે. થર્ડ પોઈન્ટ, ડેવલપિંગ અ વર્ક સ્પેસ. ઓકે, હવે એવું ના બની શકે કે તમે તમારા ઘરને જ છે ને વર્ક સ્પેસમાં કન્વર્ટ કરી દો, બિકોઝ તમારા ફેમિલીને રહેવા માટેની તમારી નીડ છે એ તમારું ફર્સ્ટ ઓફ ઓલ તમારે એ નીડ પૂરી કરવી જોઈએ કે તમારે તમારા ફેમિલીને તમારા ઘરમાં રહેવાનું છે. તમે એને તમારી બિઝનેસ પ્લેસમાં કન્વર્ટ ના કરી શકો. લાઈક સે ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ ઓટોમોબાઈલ્સ કે એવી કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો છો, બરાબર, તો તમે ઓટોમોબાઈલ્સના જે પાર્ટ્સ વેચો છો એના માટેની શોપ તમે તમારા ઘરમાં ના બનાવી શકો. એના માટે તમારે કોઈ અલગ સ્પેસ રેન્ટ પર લેવી પડે ઓર તમારે એને લેવી પડે, બરાબર છે. તમારા ઓન તમારે પાસે લઈ શકો છો તમે. તો તમારે સૌથી પહેલાં તો ડેવલપ કરવાની છે વર્ક સ્પેસ. તમે ટેકનોલોજી બેઝડ વર્ક કરો છો તો તમારે એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર્સ જોશે, ટેકનોલોજીસ જોશે. તો આ બધી વસ્તુ તમારે તમારા ડેવલપિંગ અ વર્ક સ્પેસમાં ધ્યાન રાખવાનું રહેશે. Then after, second point is outsourcing partners or employees. કે તમે તમારા પાર્ટનર્સ ઓર એમ્પ્લોઈઝને કઈ રીતે લઈ આવો છો તમારા બિઝનેસમાં, કે તમે એમને ફિક્સ સેલેરી બેઝ લઈ આવો છો ઓર તમારા પ્રોફિટ કમ્પોનન્ટમાં પાર્ટ આપવાના છો, કઈ રીતે. તો એમાં તમારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. ફર્સ્ટ, કન્સિડર સમવન વિથ એક્સપર્ટ નોલેજ ઓફ ધીસ બિઝનેસ. એટલે કે તમે એવા જ લોકોને તમારા બિઝનેસમાં લઈ આવો, એ ચાહે પાર્ટનર હોય ઓર એમ્પ્લોય હોય, કે જેમને તમારા બિઝનેસ વિશે એક્સપર્ટ નોલેજ હોય, રાઈટ. તો એ તમારા પ્રોફિટ માટે વધુ બેનિફિશિયલ રહેશે. સેકન્ડ, who will be able to represent the company's interest properly. કે આ જે વ્યક્તિ છે અથવા તો જે વ્યક્તિને તમારે લઈ આવો છે એ શું તમારા કંપનીનો જે મેઇન ઇન્ટરેસ્ટ છે એ કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટે કેપેબલ છે કે નથી. બની શકે ઘણીવાર કોઈ વ્યક્તિ પાસે એક્સપર્ટ ઘણું સારું એવું નોલેજ હોય તમારા બિઝનેસ માટે, બટ એમની કોમ્યુનિકેશન સ્કિલ જો પરફેક્ટ ના હોય ઓર ઇફેક્ટિવ ના હોય તો જે તમારા કંપનીનો મેઇન ઓબ્જેક્ટ છે ઓર ઇન્ટરેસ્ટ છે એ કન્ઝ્યુમર સુધી નહીં પહોંચી શકે. અને જો કન્ઝ્યુમર એ વસ્તુ નહીં સમજી શકે તો એ કોઈ દિવસ તમારા બિઝનેસને ઇફેક્ટિવ ઓર બેનિફિટ આપવાના નથી. થર્ડ, એન્શ્યોર દેટ કંપની લીગલી કેર્સ ફોર ઓલ પાર્ટનર્સ એન્ડ રિક્વિઝાઇટ્સ ફોર્મ આર ફિલ્ડ વિથ રેગ્યુલેટરી ઓથોરિટીઝ. એટલે કે જે બી કંપનીમાં પાર્ટનર્સ આવેલા છે, એમ્પ્લોઈઝ આવેલા છે, એ બધા લીગલ ઓથોરિટી દ્વારા અથવા તો લીગલ બધી વસ્તુ છે એ કરીને આવેલા છે તમારા કંપનીઝમાં, એનું ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ, ટેક ડિસિઝન્સ ઓન હાઉ સૂન યુ નીડ એમ્પ્લોઈઝ. તમારે કેટલા એમ્પ્લોયની જરૂર છે તમારી કંપનીમાં, ઓર કે એમ્પ્લોયની જરૂર છે બી કે નહીં, કે તમે ઓર તમારા પાર્ટનર્સ તમારો બિઝનેસ રન કરી શકો. તો આ બધા ડિસિઝન છે એઝ સૂન એઝ પોસિબલ તમારે લઈ લેવા જોઈએ. એન્ડ લાસ્ટ, થિંક અબાઉટ હાયરિંગ એમ્પ્લોઈઝ એન્ડ કાઇન્ડ ઓફ સેલેરીઝ ટુ બી પેડ. કે તમે એમ્પ્લોયને હાયર કરો છો તો તમે એમને કયા ટાઈપ કેટલા સુધીમાં સેલેરી આપશો, શું એમને પોસાય એમ છે, તમને પોસાય એમ છે તમારી કોસ્ટની સામે. તો આ બધી વસ્તુ છે એ તમારા આઉટસોર્સિંગ પાર્ટનર્સ ઓર એમ્પ્લોઈઝના પોઈન્ટ્સમાં વિચારવાની રહેશે, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ફાઇન્ડિંગ ફંડિંગ. ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કારણ કે તમારા બિઝનેસને રન કરવા માટે તમારે ફાઇનાન્શિયલ સોર્સિસ તમે ક્યાં યુઝ કરો છો એ સૌથી અઘરો સ્ટેપ છે. તમારી પાસે છે તમે તમારે ખુદના યુઝ કરો છો, ઇટ્સ ઓકે, બટ તમારે કોઈ બહારેથી ફંડ લેવાનું છે અનધર પ્લેસેથી,
તો એ કઈ રીતે લેવાનું છે, તમે ક્યાંથી લેવા માંગો છો, એના ઓપ્શન કયા છે, આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન તમારે ગેધર્ડ કરવી પડશે, જેથી કરીને તમને એના પ્રોપર પ્લાન મળી શકે કે કેટલા ટાઈમમાં તમે કેટલી ઝડપથી ફાઇનાન્શિયલ વસ્તુ છે એ તમારી ફૂલફિલ કરો છો. ફર્સ્ટ, financing business is the most crucial step, as I told you. Second, there are several different source of fund such as કે ત્યાં ઘણા બધા ટાઈપના તમારે ફંડ લાવવા માટે ઘણા બધા ટાઈપના સોર્સ હોય છે, લાઈક અ સ્મોલ બિઝનેસ લોન કે તમારા બિઝનેસ માટે તમે લોન લઈ લો બેંકમાંથી. સેકન્ડ, યોર સેવિંગ્સ, જો તમે સેવિંગ્સ કરેલી છે તો તમે તમારી સેવિંગ યુઝ કરી શકો છો. થર્ડ, મની ઓબ્ટેઇન ફ્રોમ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ, તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એને સેલ કરીને બી તમે મની ઓબ્ટેઇન કરી શકો છો. નેક્સ્ટ, ફેમિલી ઓર ફ્રેન્ડ્સ એક્ટિંગ એઝ ઇન્વેસ્ટર્સ, કે તમારા ફેમિલીમાંથી કોઈ પર્સન ઓર તમારા કોઈ બી ફ્રેન્ડ છે એ તમારા માટે ઇન્વેસ્ટ કરશે એટલે કે તમારા એ ઇન્વેસ્ટર્સ બનશે. સેકન્ડ, અ પર્સનલ લોન ટેકન ફ્રોમ ધ બેંક, બેંક પાસેથી પર્સનલ લોન લઈ લો, આઈધર તો તમે સ્મોલ બિઝનેસ લોન લો ઓર પર્સનલ લોન બી લઈ શકો છો. લાસ્ટ, અ હોમ ઇક્વિટી લોન, તમે તમારા ઘર પર લોન લઈ શકો છો. લાસ્ટ વન ઇઝ ક્રેડિટ કાર્ડ્સ બટ ઓનલી એઝ અ લાસ્ટ રિસોર્ટ ઇફ નથિંગ એલ્સ કમ્સ થ્રુ બિકોઝ ઇટ કોસ્ટ એન્યુઅલી ઇન્ટરેસ્ટ ઓફ 20% ઓર મોર. લાસ્ટ જે ઓપ્શન છે ક્રેડિટ કાર્ડ્સ, બરાબર, બટ આ તમારે ઓપ્શન રાખવો જોઈએ તો લાસ્ટ રિસોર્ટ તરીકે. અગર ઉપરના કોઈ બી રિસોર્સ છે એ તમે ફૂલફિલ નથી કરી શકતા તો તમારે આ કરવું જોઈએ, બિકોઝ આ તમને એન્યુઅલી કેટલું કોસ્ટ કરે છે તો કે આનું ઇન્ટરેસ્ટ છે એ 20% ઓર મોર તમને એન્યુઅલી ચાર્જ થાય છે, રાઈટ. સેકન્ડ પોઈન્ટ ઇઝ અ ન્યૂ બિઝનેસ ઓનર શુડ અરેન્જ ફોર અ મિનિમમ ઓફ 3 months લિવિંગ એક્સપેન્સીસ, કે તમે જ્યારે નવો બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે મિનિમમ 3 મહિનાના એક્સપેન્સ છે જે તમારા જીવન માટે જરૂરી છે એ તમે કાઢી શકો છો. વિધાઉટ પ્રોફિટ જો તમે કાઢી શકતા હોય આ બધા એક્સપેન્સીસ તો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ, અથવા તો તમે જ્યારે નવો બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે તમારે આ પોઈન્ટ તમારા માઇન્ડમાં રાખવો જોઈએ, તમારે કન્સિડર કરવો કમ્પલસરી છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કવરિંગ યોર બેઝ, તો કે આ પોઈન્ટમાં તમારે શું કન્સિડર કરવાનું છે. બિઝનેસ ઓનર્સ નીડ ટુ કન્સિડર ધ ફેટ ઓફ કંપની ઇન કેસ ઓફ હેલ્થ ઓર અધર પ્રોબ્લેમ્સ પ્રિવેન્ટ ધેમ ફ્રોમ રનિંગ ઇટ, કે તમારે સોલ્યુશન્સ ગોતવાના છે કે એ ફ્યુચરમાં તમે તમારી કંપની સ્ટાર્ટ કરી દીધી તો એમાં કોઈ પ્રોબ્લેમ આવે છે, લાઈક તમારા બિઝનેસ ઓનર્સના હેલ્થને રિલેટેડ ઓર તમારા એમ્પ્લોયના હેલ્થને રિલેટેડ કંઈ પ્રોબ્લેમ્સ આવે છે તો એ છે એ બધા પ્રોબ્લેમ છે એ તમારી કંપનીને છે ને ચાલતા રોકી દે છે. તો એના સોલ્યુશન શું છે, તો એના માટેનો બેઝ બી તમારે સ્ટાર્ટિંગથી જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો ત્યારે જ તમારે બધા એના સોલ્યુશન વિચારી લેવા જોઈએ. સેકન્ડ, વુડ સમવન એલ્સ બી એબલ ટુ ટેકન ઓવર ધ બિઝનેસ, ઇફ તમે બિઝનેસ ઓનર છો, બરાબર છે, હવે તમને કાંઈ થઈ જાય છે તમારા તો તમારા રિપ્લેસમેન્ટમાં કયા વ્યક્તિ આવશે, કોણ લેશે, કોઈ નવા વ્યક્તિ બહારથી આવશે ઓર તમારા કોઈ ફેમિલી પર્સન છે એ જ તમારો બિઝનેસ ટેક ઓવર કરશે, કે કઈ રીતે તમારી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ રિપ્લેસ થઈ શકે છે એના માટેનો પ્રોપર પ્લાન છે તમારે રેડી રાખવો જોઈએ. ધ લાસ્ટ, વેધર અ પાર્ટનર કુડ કમ્પન્સેટ ફોર યોર એબ્સન્સ, એટલે કે તમારા જે પાર્ટનર્સ છે તમે જે સોર્સ કરેલા છે એ પાર્ટનર તમારું બિઝનેસ રન કરશે. તો આ બધા એવા પોઈન્ટ્સ છે જે તમારે પહેલેથી જ ડિસાઇડ કરી લેવા જોઈએ, રાઈટ. નેક્સ્ટ point is foreseeing the future that we will discuss in next lecture. Thank you.